સુરત સાયબર સેલની ટીમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ ફરાર આરોપીને સુરત સાયબર સેલની ટીમે દિલ્હી એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો. આરોપી શંકર ચૌધરી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી થઈ હતી. આ આરોપી રશિયા ભાગે તે પહેલા ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શંકર ચૌધરીએ વેસુના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવી લીધા હતા. નરેશ ગોયલ મની લોન્ડરિંગના કેસમાં તમારી સંડોવણી હોવાનું કહી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. તેમજ સીબીઆઈ અને આરબીઆઈના નામે બોગસ લેટર પણ મોકલ્યા હતા. સાથે સાથે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી 1.71 કરોડ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી. આ ગુનામાં સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી અગાઉ મુકેશ પટેલ, મેહુલ પટેલ, કેસરીસિંહ દેવડા, ડુંગરસિંહ રાજપૂત, રામેશ્વર સુતારની ધરપકડ પણ કરી હતી. જે આરોપી પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા અને સાયબર કોડ ટોળકીને 4% કમિશન બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હતો. જ્યારે સમગ્ર ફરિયાદ બાબતે વધુ તપાસ સુરત સાયબર સેલની ટીમે હાથ ધરી હોવાની વિગત જાણવા મળી હતી.